રામ રામ ને સીતારામ ડાયરાના માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 પોણા જેવું થાય છે ને આપણે જવું છે અત્યારમાં વાડીએ ને પછી બપોર સુધી વાડીએ જવું ને બપોર પછી જવું છે આપણે ઘઉં વાવવા. એટલે હજી વાવેતર પારવા ચાલુ છે અને એવું બધું છે ને. જો આજ બાળકોની રજા છે એટલે રટાણમાં રાડ થયા. રવિવાર છે ને એટલે છે આજ રજા. આપણે જો મીરાને અંદર બાંધી છે. મીરાને જો ઓત કરી લીધો છે, બુંગણ બાંધી દીધું અહીંયા. એટલે જો મસ્ત થઈ ગયું બધું. અને મીરા જો અંદર બાંધીને બહાર લે છે. જો આવી બહાર બાંધે મીરાને ખોડો દે છે થોડો એટલે વાંધો નહીં ટૂંકમાં. હજી મીરાને લગભગ અઠવાડિયું 10 દી વહી જા કેમ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. અઠવાડિયું 10 દી વહી જા. વાડીએ તમારે કંઈ જવાનું નથી કા? રજા પાપડ વણવાનું કામ ચાલુ છે. એટલે ઘીરે કામકાજ ઘણું ચાલુ છે. જો મગ આપણે જે ઓલું કાંથું પીસું નીકળ્યું હતું એ હોતે રિપેરિંગ કામ હાલે છે અને પાપડ વણવાનું પણ કામ હાલે છે. હાલો આપણે મીરાના દર્શન કરી લઈએ. જય ગૌ માતા, જય ગૌ માતા. હાલો આપણે છે ને ટ્રેક્ટર અહીં હતું, અહીંથી લઈ લીધું. આમ શું કરવાને, કારણ કે અહીં એને પાપડ સૂકવવા છે. એટલે પાપડ અહીં વણે એટલે પાછી કદાચ પાપડ અહીં સૂકાતા હોય ને આપણે વાવવા જવું હોય કોકનું ચાલુમાં તો આમ રાખી દીધું એટલે ત્યાંથી સીધું આમ વહી જવા થાય. ઓલું નકર પાપડ ખેહવા પડે એટલે સીધું અહીં રાખી દઈને. અને વાવેતર અત્યારે 10 દાંતાનું કાલે ગયો તો ને આજે જવાનું છે. 10 દાંતે ટૂંકમાં ઘઉં જ હાલે છે એમ. હાલો અટાણમાં પાપડની ખીસી ને એવું બધું કામકાજ હાલે. દીકુ હઈ હાલો કયો સીતારામ લે ઓહો હાલો કયો રામ રામ કયો તો. રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ હાલો દીકુ કયો સીતારામ. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ જો બાય હા સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને. કામ તો હાલતું હોય તો કરવાનું હોય. એ એમાં થોડુંક હાલે. ઠામ વ્યસનનું જે કંઈ વિસરણ હોય એ નાખવા જવું જ પડે ને. મમ્મી બોલ લોટ તો જાદો દરી લીધો શું એટલો તો જોઈ ને ઓલો છે ઘઉંનો છે. ઘઉંનો હે ને બધું પાપડ પાછા અમારે ભેગા. બસ આટલું રહ્યું છે હવે છેલ્લું. કેટલા દી થયા વણો? આજ 5મો દિવસ છે. કાયમ કેટલા પાપડ વણો? 90 હો કાલ વારી બહુ પાપડ થઈ ગયા હતા. 90 હો તો 400-500 પાપડનો સ્ટોક કરી લીધો. હવે ઉપાધિની 2 કેરબા ભરી લીધી. હા જો અત્યારમાં ખીસી મૂકી દીધી છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ગરમ પાણી ટૂંકમાં થાય છે, એમાં ખારો અને નિમક નાખ્યું હોય ને હવે એમાં લોટ ઓરી દઈએ એટલે ખીસી બની ગઈ. ખીસીને પછી પાછી બાફી પડે ને હોતી. એમાં નીચે ગરમ પાણી રાખે, માથે ભાતિયું, એમાં પાછી માથે ખીસી ને એની માથે કપડું રાખી દઈએ એટલે બફાઈ જાય. પછી પાપડ વણતા હોય કા કામ થાય જાજુ. તને આવડે પાપડ વણતા? ખીસી ખાતા આવડે. ખીસી ખાતા આવડે તો હે પાપડ ખાતા આવડે ને? બધું આવડે. અને પછી ઠંડી છે ને એટલી જોરદાર પડે છે એની વાત જવા દો. તમે તમારે કેવી છે કમેન્ટમાં કહેજો. કા ઠંડી તો ઠંડી તો કે આજ નહીં કાયમ હોય એમ. હમણાં 2-4 દી થયા કાયમ પડે છે એમ. અને આમાં આપણે જો ડુંગળીનું જ છે હવે એમને મજ રાખ્યું છે. એટલે ડુંગળીનું હજી વાવવાની 2-3 જણાની વાવવાની છે. પણ ડુંગળીની ટૂંકમાં એમને જ રાખી દીધી છે. એટલે ઘઉંનું નકર આમાં થાય આપણે પાટલિયા વાવતા પણ ઘઉં હવે પાટલિયા ઓછા વાવે. 10 દાંતે વધારે વવાય. એટલે ઘઉંનો કોકનો પારો હોય ને એ અત્યારે ઘઉં ચાલુ ને ડુંગળીનું ચાલુ હોય. ડુંગળીનું કોક આવે તો એનું હોતું વહી જવાનું. ઓલ 2 હોય ને ટૂંકમાં ચાલુ જ છે હજી. અને વાવેતર હવે પહેલાં જેટલા નથી પારવા ટૂંકમાં. હાલો વાડીએ અટાણમાં જવું ને વાડીએ બાયુને જ કંઈ આવવાનું નથી. ભાઈ જો વહી ગયો છે કારણ કે કપાસ ઉતારવા વાળાય છે માણસો. અને આપણે કપાસમાં ફૂંકણી આવી છે. આપણે જે ઉપલો 4 વીઘાનો રહ્યો ને એ ઉતરી ગયો કાલે. એટલે એમાં ફૂંકણી કીધું હાંકવી નાખી એમ.
તો ફૂકણી આવી છે આપણે બાજુના ગામની સ્ટેશન વાવડીની. અમારા ગામમાં તો નથી, પહેલાં હતી પણ હવે કોઈ લગભગ આગતું નથી. કારણ કે પહેલાં આપણે સામેવાળા હતા સુનિલભાઈ રહ્યા ને એને જ હતી. આ સામે મકાન રહ્યું ને જ્યાં સામું દેખાય એને જ હતી. પણ અત્યારે એને ટ્રેક્ટર મોટું વેચી નાખ્યું અને પાછું લઈ લીધું નાનું, આપણે જેમ મેસી લઈ લીધું એ નહીં. પહેલાં એને સોનાલિકા હતું 55 હોર્સ પાવરનું અને અત્યારે હવે એને ટૂંકમાં છે ને મેસી 10-35 લઈ લીધું. એટલે ટૂંકમાં મોટા કામમાં ન હાલે રોટાવેટરમાં ને એમાં. અને એને એમાં ટૂંકમાં મોટા કામમાં જો 55 હોર્સ પાવરનું હોય ને તો જ મજા આવે. પહેલાં એ રોટાવેટરનું કરતા અને ફૂંકણીનું કરતા અને હવે એ ટૂંકમાં એ બધું કામ બંધ કરી દીધું. હવે એ વાવેતરનું ને એવું બધું. મિત્રો જો આપણે બસ વાડીએ પૂગી ગયા છીએ અને જો ફૂંકણીનું કામ ચાલુ છે. એટલે અમે તો અહીંયા લગભગ ફૂંકણી જ કહી, કારણ કે ઘણા વર્ષોથી આમ આવી અને શેડરે ગયા ઘણા, બરાબર. તો ફૂંકણી જ છે અને કંઈક બીજું નામ કહેવાતું હોય તો કમેન્ટમાં કહેજો, કારણ કે આપણે તો દેશી ભાષામાં ફૂંકણી જ કહીએ એમ. તો ફૂંકણીનું કામ ચાલુ છે ને ભાઈ આવ્યા છે સ્ટેશન વાવડીથી. એટલે સ્ટેશન વાવડી આપણે થાય આમ માનો ને કે 20 કિલોમીટર જેવું થાય અમારા ગામમાંથી. તો ભાઈ જો ધંધો કરવા ક્યાં ક્યાં જાય છે એ તમે વિચારો. ધંધો કરવા છે ને આપણે ક્યાં ને ક્યાં જવું પડે. એના ગામમાં કદાચ ઓછું હોય તો ત્યાં અત્યારે કપાસ પૂરા થઈ ગયા છે. અહીંયા અટાણે કેટલા દિવસથી અમારા ગામમાં હાલે છે થાણાકારોમાં અને કામ એક નંબર છે, એમાં કાંઈ ઘટે નહીં. એટલું કામ વ્યવસ્થિત છે એની વાત તમે જવા દો. જો હું સવારમાં અહીંયા પાવી આવ્યો હતો એટલે એ આવ્યા ને તો અડધું તો હાલી ગયું હતું. જો હું તો હાંકવામાં તો છે ને ભાઈ એક નંબર કામ હાલે છે, કાંઈ ઘટે નહીં એવું. જો તમે ભૂકો બધું કટિંગ અહીં પણ મસ્ત વ્યવસ્થિત થાય છે. ક્યાંય લફરું કે કોઈ વસ્તુ સોતું કે કાંઈ રહેતું નથી. એકદમ કટિંગ સોલિડ થાય છે. અને બીજા નંબરમાં કે આપણે જે ખાપા પછી કટિંગ થતું હોય ત્યાંથી ઊભા રહી જતા હોય ખાપા, એ પણ પાછળ પડતા જાય છે. જેવી રીતની રાપ એને બનાવેલી છે. અને જોકે આવે જ છે એમાં પણ આ રીતના આપને લાગે ઊભા, જા અત્યારે ઊભા લાગે બરાબર. પણ આને આમ અડીને એટલે જા મોકરા ખાવ. તો એ રીતનું કટિંગ કામ ચાલુ છે. કેટલું મસ્ત હાલે. તો ક્યાંય છે ને ભાઈ છોડવો કે કોઈ વસ્તુ કાંઈ રહેતી નથી. કમ્પ્લેટ જો એકદમ મસ્ત હાલે છે અને કામ છે એક નંબર. અહીંયા આપણા ગામના કોઈ લોકો કરાવતા હોય તો કરાવજો આ ભાઈ પાસે. બહુ મસ્ત કામ છે, એમાં કંઈ ઘટે નહીં ને એવું. અને નામ છે વિમલભાઈ. એના નંબર તો લેતા હું ભૂલી ગયો. નંબર પછી આપણે છેલ્લે ચા પાણી બનાવીશું ને ત્યારે લઈ લેવું, કારણ કે અત્યારે કી ઊભું ન રાખે. કલાકની હિસાબે આ કહે ને એટલે ઊભું ન આગે રાખે. એનું કારણ એવું, જો કોઈ પણ માણસ ઈમાનદારીથી કામ કરતો હોય ને એટલે કલાકની હિસાબે હાંકતો હોય ને એટલે એ ટૂંકમાં છે ને ઊભું રાખે જ નહીં. કારણ કે અત્યારે એની ખબર પડે કે ખેડૂતની છે ને 2 મિનિટ ખોટી થાય ને એ ખોટી. અને સાધનવાળા છે ને હકીકત આ રીતે જ હાંકતા હોય છે. પછી હોય એવા 2-4 કલાકની હિસાબે હાંકતા હોય ખોટી ખરેખ અને કલાક ખોટી ચડાવે, તો એ રીતના હોતે લોકો હોય. પણ આ ભાઈ એટલું કામ વ્યવસ્થિત છે એની તમે વાત જવા દો. અને આ જો કટિંગ થઈ ગયેલી હાર હોય ને અત્યારે એ લે છે ખાલી રાપ જ મારે. એમાં જે વૈસે હરાયો માર્યો હોય ને એ હાર રહી ગઈ હોય એટલે એમાં જો રાપ મારી દે એટલે થઈ જાય રેડી. આપણે ક્યાંય સીપીઓ આખો ન પડે. અને પછી પાછું અહીંથી આ બીજો હરાયો ચાલુ થાય એમ. રાપમાં કેટલું મસ્ત આવેલું હોય. જો અહીંથી પાછું સડી ગયું, પાછું કાયદેસર. જો ઢગલા થતો જાય છે, નકરું કૂટ જ થતું જાય. જો અને આ વસ્તુ કરવાનું મેઇન કારણ એ કે આપણે છે ને દેશી ખાતર જોકે ઓન નાખવું છે, કારણ કે આપણે મકાઈમાં પોર હતી લીધેલું પડ્યું છે. એટલે એ મકાઈને હાટે ટૂંકમાં ખાતર આવેલું લીધું નથી, પણ 15-16 ફેરા ખાતર છે. અને હવે કદાચ ડેમ ખાલી થાય એની માથે 10 ફેરા આપણે કાપી નાખવો હોય. પણ મેઇન વસ્તુ શું છે, ખાતર થઈ જાય, ખોટો કપાસ જવા દેવો, આ ખાતર થઈ જાય. ખાતર થઈ જાય કામનું. અને આ વસ્તુ છે ને જ્યાં ઠૂઠા
એ પણ વીણી લેવું એટલે આપણે આ સૂલે બારવા માલ છે એમ. હા રહ્યા ને એ સૂલે બારવા માલ છે. જો ભાઈ આવી ગયો. રામ રામ ને સીતારામ ઈન બીન મારીને તૈયાર થઈ ગયો હું એનું હાલ હે? આ કોટ હેઠું પહેર્યું તો એટલે એમ તમા નકર તો ઓફિસે જવું એવો તૈયાર થઈ ગયો. હે શું કામ કરવાનું હે? લહણ પાવાનું, દવા છાંટવાની, દવા શેમાં છાંટવી? તાણામાં, ધાણામાં એટલા ધાણામાં? એટલા તાણા આ ધાણામાં તો છટાઈ ગઈ છે. એમ જ છટાઈ ગયું. આ જો અત્યારથી અહીંથી જો પટ્ટા દેખાવા માંડ્યા અને ઓલાય જો કે પટ્ટા જ દેખાઈ ગયા હે પણ એ અહીંથી થોડાક આઘા પડે કા એમાં દવા છાંટવાનું ચાલુ છે અને લસણી પાવું છે. લહણ પાવું. દવા કઈ કઈ છાંટવાની છે? દવા છે બ્રહ્માસ્ત્ર છે, એક તારા ને સુદર્શન. બરોબર. એમાં કંઈક કાલ છાંટી હતી ને હોતી? કાલ 10 પંપ છાંટ્યા છે હતા ને, 13-14 પંપ થાય એક છે બપોર પછી. હવે અટાણમાં તો આ લહણમાં મોટર વેથી કરતો આવ્યો ના ના તો? ઓલી મોટર ચાલુ કુંડી ફરવા ગઈ છે એમાં ઉતારવાનું ચાલુ છે ને આપણે કાલે કેટલા વાગે ઉતરી ગયો તો? બપોરે વયસમાં માણસો કેટલા 2-3 દિન આવ્યા? 3 દિન આવ્યા કારણ કે એક દિનનું એ ભાઈ એમ કે સીણા નીંદવા છે, એક દિનનું કઈ ને 3 દિન આવ્યા એટલે કપાસ ઉતારવાના આ બધું કંઈ કેટલી આયરું રહી ગઈ હતી? 5 આયરું રહી ગઈ કા? હા 10-12 આયરું રહી ગઈ હતી એટલે એ ઉતારવાનું બાકી હતો એટલે એમાં ટૂંકમાં થોડુંક આપણે લેટ થયું. અને હવે આપણે આમાં કોઈ વસ્તુ વાવેતર કરવાની નથી. આમાં હે ને વ્યવસ્થિત હરકા ટૂઠા વીણીને અને થોડું ઘણું જે કાંઈ હરખું કરવાનું એ કરીને અને સવડા મારી દેવા કા? કે ખાતર ભરી દેવું પહેલાં? પહેલાં ખાતર ભરી દેવું અને પછી સવડા મારી થાય ઊંડું એમ પણ મગફળી વાવી હોય તો ઉપાધિ નહીં ભલે ને ઊંડું તો કામ તો કરે જ એવું થાય. પોર મગફળી વાવી કે હજી કાંઈ નક્કી નથી? હે લસણ પાછું પોર વાવવું જો ને એટલે આટલે કદાચ 4 વીઘાની મગફળી વાવી એ જે આગળ ખબર પડે, આગળ કાંઈ ખબર ન પડે. મિત્રો જો આપણે ફૂકણી હાલી ગઈ છે કમ્પ્લીટ. જો તમે ખેતર કરી નાખ્યું ચોખ્ખું, વનરાઈ ઊભી હતી સવારમાં તો કા? અને આ છે વિમલભાઈ, ગામ છે સ્ટેશન વાવડી. સ્ટેશન વાવડી ઘણા વર્ષોથી આમ તો જો કે આવે છે અમારા ગામમાં, 5-6 વર્ષથી આવે. પહેલાં ટ્રેક્ટરની 72-50 હતું અને હવે છે પાવરટેક અને પાછું હમણાં બીજું લેવાનું છે. કયું લેવું? જોન ડીયર લેવું. બરાબર. તો તમારા નંબર કોઈને દેતો તો આજુબાજુના કોઈને હકવવી હોય તો તમારો સંપર્ક કરે એમ. નંબર છે 63-35 63-35 45-788. તો આ ભાઈનો નંબર છે અને ગમે ત્યાં જાવ છો ને આજુબાજુના એરિયામાં ગમે ત્યાં જાય છે. થોડું હોય તો જાય છે અને જાજુ હોય તો જાય છે. એ તો ભાઈ ધંધો કરવો છે ને એ બધી રીતે કરતા જ હોય હવર રીતે. તો આ ભાઈના નંબર જો આપણે મજા આવી ગઈ, મસ્ત કામ છે. અને અમે તો જો કે લગભગ બીજી 3જી વાર આ ભાઈ આવ્યા પણ ત્યારે આપણે ટૂંકમાં વિડીયો નહોતા બનાવતા અને આજકાલ જો મુલાકાત થઈ ગઈ રૂબરૂ અને બહુ એક નંબર કામ છે, મસ્ત, કાંઈ ઘટે નહીં એવું. હાલો આવી ગયો હવે. રામ રામ. મિત્રો આપણે લસણમાં જો પાણી હાલે છે. લસણ ઓલી વખતે જે કાંઈ ખાતર ને જે કાંઈ ભેળવવા નહોતું એ ભેળવી દીધું હતું. આજ વખતે કાંઈ ખાતર કે કોઈ વસ્તુ દવા કે કાંઈ કોઈ વસ્તુ પાતા નથી ને એમનેમ જ પિયત અપાય છે. અને આ પિયત લગભગ 4થું હાલે. તો 4થા પિયતમાં લસણ તો છે ને જ આવું થઈ ગયું છે. આવું છે. અત્યારે હુકારાના પ્રશ્ન છે પણ આપણે તો વાંધો નથી ક્યાંય. હુકારાના પ્રશ્ન પારવા દેખાય પણ હુકારામાં તો જાદુ એવું હોય કે કરી ઠોકરાણી હોય ને, સુંદાણી હોય કરી જે આપણે ભાંગવામાં, એમાં હુકારો હોય. બાકી આમાં તો ક્યાંય દેખાતું નથી કારણ કે ઠોકરાળી કરી આપણે વીણી લીધી હતી અને બહુ ઓછી કરી હતી એમ.